નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. મિત્રો, સીઈટીની અને નવોદયનું રિઝલ્ટ આવ્યું, પરિણામ આવ્યું, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોનું નવોદયનું એની પ્રક્રિયા ચાલુ છે હાલ. અને સીઈટીની જે એડમિશન પ્રક્રિયા છે એ હાલ હજુ ચોઇસ ફિલિંગ સુધીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા બાકી છે. ઠીક છે મિત્રો, તો હાલ આપણે છેલ્લે સીઈટી 2026-27નું ચોઇસ ફિલિંગ કરી દીધું છે. હવે આપણે આજે ગુજરાત રાજ્યની સીઈટીની ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર ચેક કરી લઈએ કે સીઈટી માટે છેલ્લી શું અપડેટ આવેલી છે. તો મિત્રો, અહીંયા તમને જોવા મળશે કે સીઈટી માટેની છેલ્લી શું અપડેટ આવેલી છે અને એની સ્કીમ માટેની સૂચનાઓ શું છે. તો સીઈટી બેઝડ સ્કીમ્સ માટેની અગત્યની સૂચનાઓ હું હમણાં તમને વાંચી બતાવું છું. તો છેલ્લે સીઈટી માટેની કઈ સૂચના આવેલી છે એને આપણે જરા જોઈ લઈએ. ઠીક છે મિત્રો, તો અહીંયા તમે જોઈ શકશો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શું લખ્યું છે મિત્રો? કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27ની મેરિટમાં સમાવિષ્ટ બાળકો, મેરિટમાં જે બાળકોનો સમાવેશ થયો છે એમના માટેની વાત છે. તો મેરિટમાં સમાવિષ્ટ બાળકોની ચોઇસ ફિલિંગની જે પ્રક્રિયા છે એ ક્યારે પૂર્ણ કરવામાં આવે છે? અહીંયા જુઓ, તો સમાવિષ્ટ બાળકોની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા તારીખ 10/4/2026 સાંજે 6 વાગ્યે બંધ કરવામાં આવશે. તો જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે એ 10 તારીખે સાંજે 6 વાગ્યે બંધ થઈ ગઈ છે. હવે વાલીઓના મનમાં એ પ્રશ્ન છે કે સર, ચોઇસ ફિલિંગ તો પૂર્ણ થઈ ગઈ, તો હવે અમારે શું કરવાનું? અથવા સામેથી ફોન આવશે, કઈ શાળામાં એડમિશન મળશે, ક્યારે એડમિશન મળશે, કેટલા દિવસ લાગશે? આ ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે. ઠીક છે મિત્રો, તો એ બધા જ પ્રશ્નો જે તમારા છે એ બધા પ્રશ્નોમાંથી જે પ્રશ્નોની માહિતી મારી પાસે છે એ હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું. ઠીક છે, તો ચાલો સૌથી પહેલાં તો આપણે આવી જઈએ ગૂગલ ક્રોમમાં. ગૂગલમાં આવ્યા બાદ આપણે સર્ચ કરીશું અહીંયા ગુજરાત VSK ટેટસ. અહીંયા જુઓ મિત્રો, આ ગુજરાત VSK ટેટસ. હવે હું એના પર ક્લિક કરીશ અને એના માટે જે ફર્સ્ટ લિંક છે એ ખુલે છે, એને આપણે ખોલવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે ખરેખર સીઈટી રજિસ્ટ્રેશન 2026નું જે રિઝલ્ટ આવ્યું છે એના પછી ખરેખર ટેટસ શું છે સીઈટીનું. તો તમને બધાને ખબર છે કે આ વખતે સીઈટીમાં પ્રથમ જે રાઉન્ડ આવ્યો, એટલે કે પ્રથમ મેરિટ લિસ્ટ જે આવ્યું છે એ મેરિટ લિસ્ટમાં અહીંયા જુઓ ડેશબોર્ડ રાઉન્ડ 1માં કે અત્યાર સુધીમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં જે લિસ્ટ આવ્યું છે એમાં પાસ થયા છે, તો 86,899. તો આટલા બાળકોનું નામ આવ્યું હતું શેમાં? પ્રથમ રાઉન્ડમાં. હવે આ જે લિસ્ટ આવ્યું ત્યારબાદ અત્યાર સુધીમાં કેટલા બાળકોએ રજિસ્ટ્રેશન કર્યું છે તો જોઈ લો મિત્રો, 81,929 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરી દીધું છે. એની સામે તમે જોઈ શકો છો અહીંયા કે હજુ પણ 4,970 એવા બાળકો છે કે જેમનું રજિસ્ટ્રેશન બાકી છે. ઠીક છે, તો જે મિત્રોનું રજિસ્ટ્રેશન બાકી છે એમને હવે પ્રથમ રાઉન્ડની જે પ્રક્રિયા હતી પૂર્ણ થઈ છે ચોઇસ ફિલિંગ સુધીની, એટલે હવે રજિસ્ટ્રેશન માટેનો એમને મોકો મળશે નહીં. પરંતુ હા, જ્યારે બીજા રાઉન્ડની જાહેરાત આવશે ત્યારે એ બધા જ મિત્રોને રજિસ્ટ્રેશન કરવાનો મોકો મળવાની શક્યતા છે. પાક્કું નથી, પણ હા, મળી શકશે ખરું. એ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કર્યા બાદ તમને બધાને ખબર છે મિત્રો કે આપણે અપ્રુવલની રાહ જોતા હતા. તો જે 86,000 જે બાળકો પાસ થયા હતા એમાંથી 81,192 જેટલા બાળકો છે એમને, જેમનું રજિસ્ટ્રેશન થયું હતું, એમને અપ્રુવલ મળી ગયેલું છે. સાથે સાથે જે મિત્રોનું અપ્રુવલ બાકી છે એવા કુલ 78 વિદ્યાર્થીઓ છે મિત્રો કે જેમને હજુ પણ કોઈક કારણોસર, કોઈક અમુક સમસ્યાઓસર એ લોકોને હજુ પણ અપ્રુવલ મળ્યું નથી. જેમાં ઇનક્વેરી સ્ટુડન્ટ કાઉન્ટ, એટલે કે અમુક જે વિદ્યાર્થીઓ છે જેમને કંઈક નાના મોટા ઇસ્યુ આવે છે, ક્વેરી આવે છે, એવા 659 વિદ્યાર્થીઓ છે. હવે આવો કોઈ વિદ્યાર્થી હોય તો એ તમારી નજીકની શાળાના આચાર્યશ્રી દ્વારા CRC અથવા BRC જોડેનો સંપર્ક કરવો અને DPO સુધીની મુલાકાત લેવાનો પ્રયત્ન કરવો, જેથી તમારો જે પ્રોબ્લેમ છે એનું જલ્દીથી સોલ્યુશન આવી જાય. ફરી એકવાર કહી દઉં મિત્રો કે આવા કોઈને ઇસ્યુ છે કે જેમને અપ્રુવલ બાકી છે, જેમને હજુ પણ કશું બતાવતું જ નથી, તો તમારે તમારી શાળાના આચાર્યશ્રી દ્વારા
CRC અથવા BRCનો સંપર્ક કરવો અને એમના દ્વારા DPO શ્રીને રજૂઆત કરવી કે સર મારા બાળકને આ પ્રશ્ન છે, તો મારે શું કરવું. ઠીક છે. હવે આપણે જોઈ લઈએ કે અત્યાર સુધીમાં કેટલા બાળકોની ચોઇસ ફિલિંગ થઈ ગઈ છે. તો મિત્રો, અત્યાર સુધીમાં 74,112 વિદ્યાર્થીઓની શાળા પસંદગી, સ્કોલરશિપ પસંદગી થઈ ગઈ છે. પરંતુ હજુ એ 7,000 એવા બાળકો છે કે જેમની શાળા પસંદગી કરવાની બાકી છે. ચોઇસ ફિલિંગ પેન્ડિંગ છે. મતલબ કે 7,000 બાળકો એવા છે કે જેમને હજુ પણ શાળાઓ પસંદ કરી નથી અને 10 તારીખ એટલે કે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા જે સરકારે આપી હતી એ પૂર્ણ થઈ ગયેલ છે. સમજાય છે મિત્રો? તો કુલ 86,899માંથી 81,000 બાળકો અપ્રુવલ થાય છે અને 81,000માંથી 74,000 જેટલા બાળકોને શાળા પસંદગી થઈ જાય છે અને બાકીના 7,000 જેટલા જે બાળકો છે એમને હજુ એ શાળા પસંદગી બાકી છે. ઓકે, તો આ જે પેન્ડિંગ છે એ મિત્રોને જ્યારે ફરીથી આ પોર્ટલ શરૂ થશે અથવા ફરીથી કોઈ નવી અપડેટ આવશે ત્યારે આ બધા જ મિત્રોને લગભગ શાળા પસંદગી થવાની શક્યતા છે. હવે વાત રહી કે જે મિત્રોને શાળા પસંદગી થઈ ગઈ છે એમના માટે શું છે. તો મિત્રો, આપ સૌને ખાસ જણાવી દઉં કે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા બાદ હજુ સુધી કોઈ પણ નવી અપડેટ આવી નથી. પણ હવે આના પછીની પ્રક્રિયા શું હશે એ મારા અનુભવ પ્રમાણે હું તમને કહું તો સિમ્પલ, ચોઇસ ફિલિંગ થઈ ગઈ. આ ચોઇસ ફિલિંગ બાદ આ જે બધો ડેટા છે એ ગુજરાત સરકાર પાસે હશે, જિલ્લા કક્ષાએ હશે. હવે આ જે ડેટા ગયો છે એનું વેરિફિકેશન થશે. વેરિફિકેશન થયા પછી જે બાળકોએ જે શાળામાં જે શાળાની પસંદગી કરી છે એ શાળાની પસંદગી કરી છે એ શાળાઓમાંથી એમને કઈ શાળામાં એડમિશન મળી શકે એવું છે, એમના મેરિટના આધારે, એમના માર્ક્સના આધારે કઈ શાળામાં એમને એડમિશન મળશે એના આધારે ફાળવણી થશે. ફાળવણી થયા બાદ કન્ફર્મ થશે કે ભાઈ આટલા બાળકોને આટલા માર્ક્સ આવ્યા છે તો એમને આ શાળાઓમાં આપણે એડમિશન આપવાનું છે. જેવું એડમિશન કન્ફર્મ થઈ જશે, શું કન્ફર્મ થઈ જશે મિત્રો? કે ભાઈ જેવું આ એડમિશન કન્ફર્મ થઈ જશે ત્યારબાદ એ લોકો એક પ્રોસેસ પ્રક્રિયા કરશે કે ભાઈ હવે એડમિશન તો કન્ફર્મ થઈ ગયું, બાળકોને કઈ શાળામાં મળ્યું છે, પણ હવે શું કરવું? તો તેના માટે એ લોકો કાં તો દરેક વાલીને ફોન કરશે. પહેલો ઓપ્શન છે એ તમને ફોન કરી શકે છે. બીજો ઓપ્શન છે એ લોકો વોટ્સઅપમાં ગ્રુપ બનાવશે મિત્રો. શું બનાવશે? ગ્રુપ બનાવશે કે એમની શાળામાં જે બાળકો, માની લો કે દાહોદ જિલ્લાની વાત છે આપણે, અને દાહોદ જિલ્લાની કોઈ શાળામાં સિલેક્શન થયું છે અથવા ગાંધીનગરની જે શાળા છે જે સૌથી વધારે વાલીઓ સિલેક્શન કરે છે, તો ગાંધીનગરની કોઈ જે શાળા છે રક્ષાશક્તિ સ્કૂલ છે એ શાળામાં જે બાળકોનું સિલેક્શન થયું છે એ બાળકોનું એ લોકો વોટ્સઅપ ગ્રુપ બનાવી શકે. શું કહું છું? વોટ્સઅપ ગ્રુપ બનાવી શકે. એ વોટ્સઅપ ગ્રુપમાં બધા તમારા વાલીઓના નંબર એડ કરી દે અને એ જે પણ અપડેટ છે, કઈ તારીખે તમારે ડોક્યુમેન્ટ લઈને વેરિફિકેશન કરાવવા માટે ત્યાં જવાનું છે, કઈ તારીખે ત્યાં હાજર રહેવાનું છે અને કઈ તારીખે ત્યાં તમારે એડમિશન લેવા માટે જવાનું છે, એ બધી માહિતી તમને આ ગ્રુપમાં શેર કરી શકે છે. ઠીક છે. બીજો ઓપ્શન છે, મેં કીધું કે સ્કૂલમાંથી ફોન આવી શકે છે. ઠીક છે. ત્રીજો ઓપ્શન છે તમારા પર્સનલ નંબર ઉપર એ લોકો તમારા બાળકનું કોલ લેટર, એટલે કે તમારા બાળકને આ શાળામાં એડમિશન કન્ફર્મ થઈ ગયું છે એની માહિતી તમને પર્સનલમાં વોટ્સઅપમાં શેર કરી શકે. તો 3 ઓપ્શન છે. પહેલું કે ભાઈ ડાયરેક્ટ ફોન કરીને જણાવશે. બીજું, તમારા પર્સનલ નંબર ઉપર એ લોકો મેસેજ કરશે વોટ્સઅપમાં કે ભાઈ તમારા બાળકનું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. ત્રીજું, મેં કીધું એમ કે ભાઈ ગ્રુપ બનાવશે અને ગ્રુપમાં બધા જ બાળકોનું લિસ્ટ તમને નાખી દેશે કયા બાળકને કઈ શાળામાં એડમિશન મળ્યું છે. હવે આ જે પ્રોસેસ પ્રક્રિયા છે એના માટે કદાચ સમય લાગી શકે છે. હાલ એના માટેની કોઈ અપડેટ છે નહીં મિત્રો, ફરી કહી દઉં છું, હાલ એના માટે કોઈ અપડેટ છે નહીં. હાલ તમારે રાહ જોવી પડશે. જેવી કોઈ પણ અપડેટ આવશે હું તમને આપણી જ આ યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરી અને માહિતી આપી દઈશ કે ભાઈ આ શાળામાં આ પ્રક્રિયા શરૂ થઈ છે. સમજાય છે? તો રાહ જોવી પડશે તમારે. તો એ પ્રક્રિયા થઈ શકે છે. હવે એ માટે તમને કયા કયા ડોક્યુમેન્ટ લઈને આવવાનું છે એ પણ તમને એ લિસ્ટમાં જ આપેલું હશે. તમારે શું લઈને જવાનું છે, કઈ તારીખે જવાનું છે, કેટલા વાગ્યે ત્યાં હાજર રહેવાનું છે, એ બધી જ માહિતી જ્યારે તમારા બાળકની શાળા પસંદગીમાંથી એને શાળા સિલેક્ટ થઈ જશે, મતલબ પાક્કું શાળા મળી જશે, ત્યારે એ લોકો ફોન દ્વારા, ગ્રુપ દ્વારા અથવા
PDF દ્વારા તમને જાણ કરશે અને એ સમય મર્યાદામાં તમારે ત્યાં હાજર રહી અને તમારા બાળકનું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે. ઠીક છે મિત્રો, તો આ બાબતની ધ્યાન રાખવાની છે. તો બીજું ખાસ કહી દઉં છું કે ઘણા બધા વાલી મિત્રોના ફોન આવેલા હતા. મિત્રો, માફી ચાહું છું કે ઘણા બધા વાલી મિત્રોના ફોન આવેલા હતા પણ હું રિપ્લાય આપી શક્યો નથી, કેમ કે કેટલા બધા વાલી મિત્રોના ફોન હોય તો બધા વાલીઓને એક સાથે ફોન કરવા શક્ય નથી બન્યા. તો જ્યારે મને સમય અનુકૂળતા હશે ત્યારે હું તમારા ફોનનો રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. ખાસ જણાવું છું મિત્રો, ફોન કરવા કરતાં જો તમે વોટ્સઅપ કરશો તો તમને રિપ્લાય મળવાની પૂરી શક્યતા છે. ફોન કેમ નથી કરી શકતો? કારણ કે ઘણા બધા વાલીઓના ફોન આવેલા હોય છે તો બધાને હું પર્સનલી ફોન 2-2 મિનિટ 5-5 મિનિટ, ઘણા વાલીઓ તો એવા હોય છે 10-10 મિનિટ સુધી ફોન નથી મૂકતા, કેમ કે એના પ્રશ્નો જે રીતના હોય છે. તો બધાનું સોલ્યુશન ફોન દ્વારા નથી આપી શકતો. એટલા માટે આપણી વોટ્સઅપ ચેનલ પણ છે સાયંકાલ શિક્ષા અભિયાન. મારા નંબર પણ તમને આપેલા છે, એ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. ઠીક છે, આપણા વોટ્સઅપ ગ્રુપ છે તો એમાં પણ ડેલી અપડેટ આવતી હોય છે, તો એ ગ્રુપોમાં જોડાઈ શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, કોમેન્ટ બોક્સમાં પણ આપેલી હશે. સમજાય છે? તો કદાચ હું તમને કોલ બેક નથી કરી શક્યો તો માફ કરશો, ફરી એકવાર રિંગ કરી દેશો, હું તમને ચોક્કસ રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, હું તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. મારી પાસે અત્યાર સુધીમાં જે માહિતી છે એ માહિતી પ્રમાણે હું તમને એટલું જ કહીશ કે હાલ શાળા પસંદગી થઈ ગઈ છે, પરંતુ એ શાળા પસંદગીમાંથી તમારા બાળકને કઈ શાળામાં એડમિશન કન્ફર્મ થયું છે એની કોઈ માહિતી નથી આવી. એના માટે તમારે રાહ જ જોવી પડશે. જેવી કંઈ પણ અપડેટ આવે છે હું તમને શ્યોર વોટ્સઅપમાં મેસેજ કરી દઈશ અથવા આપણી આ યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરી દઈશ. તો આ માહિતી તમને સૌથી ઝડપથી મળી રહે એના માટે તમારે શું કરવાનું છે? તો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઇક કરી દેવાની છે અને જો તમને માહિતી ઉપયોગી બને છે તો નીચે કોમેન્ટ કરવાની છે. અને જો તમને કંઈક ક્વેશ્ચન છે, કોઈ પ્રશ્ન છે મનમાં, કે તમને કોઈ ટેન્શન છે કે મારે શું કરવું, તો એ જે પ્રશ્ન હોય એ તમે નીચે કોમેન્ટ કરો અને સાથે સાથે વોટ્સઅપમાં પણ મેસેજ કરવાનું ભૂલતા નહીં. સમજાય છે મિત્રો? તો આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. જેવી કોઈ પણ નવી અપડેટ આવશે શ્યોર હું તમને સામેથી ફોન કરીશ અથવા તો સામેથી મેસેજ કરીશ અથવા તો વિડીયો દ્વારા માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે, જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.